સેવા સપ્તાહ અંતર્ગત આજ રોજ સૂર્યનારાયણ મંદિર રાવપુરા ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આપણને સૌને સ્વચ્છતા માટે આહ્વાન કર્યું, ત્યારે આવો આપણી આસપાસના ધાર્મિક સ્થળોની સફાઈ કરીએ અને બીજાને પણ પ્રેરિત કરીએ। આ સંદર્ભે આજ રોજ સૂર્યનારાયણ મંદિર રાવપુરા જેપીઓની સામે આવેલ મંદિરમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 14માં સ્વચ્છતા અભિયાન રાખવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર નંદા જોશી, કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરમાં સાફ સફાઈ કરવામાં આવી હતી। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા દેશમાં જે હાકલ કરેલી છે કે 22મી તારીખે જ્યારે રામલલા નિજધામમાં બિરાજવાના છે તેના પહેલાં દેશના તમામ ધાર્મિક સ્થાનો પર જનપ્રતિનિધિઓની સાથે અને નાગરિકોની સાથે રહીને સફાઈ થાય તેના પ્રતિસાદ રૂપે જ્યારે આખા દેશમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। ગત 14મી તારીખથી વડોદરા શહેરમાં પણ અલગ અલગ જગ્યા પર આ કાર્યક્રમો બધે જ ઠેકાણે ચાલે છે। ત્યારે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં આવેલ સૂર્યનારાયણ મંદિર જે મધ્ય ગુજરાતનું સૌથી જૂનું સૂર્યનારાયણનું મંદિર છે અને અતિ પૌરાણિક એવા મંદિરમાં સફાઈનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। આ વિસ્તારના અમારા તમામ કાર્યકર્તાઓ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આજે સફાઈનો કાર્યક્રમ શરૂ થયો છે। આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે રામલલાના નિજધામમાં બિરાજવાના દિવસે જે એક સંઘર્ષમય રીતે આગળ વધીને આજે 500 વર્ષ પછી જે એક પરિકલ્પના હતી, એ પરિકલ્પના જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પરિપૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે આપણે બધા જ એમાં જોડાઈએ અને આજુબાજુના આપણા વિસ્તારના તમામ મંદિરો એની સફાઈ કરીએ અને 22મી તારીખે આ વિજય ઉત્સવ જે આપણે ઉજવવાના છે, આપણા ઘરે પણ દીવડા પ્રગટાવીને લાઇટોની રોશનાઈ કરીને દયા પતાકા લગાવીને આપણે એને સાચું એને જેને કહે કે આ ઉત્સવમાં આપણે બધા જોડાઈએ, એ આપને માધ્યમથી બધાની પાસે